જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? અત્યારે તડકા બહુ પડી રહ્યા છે, આમ રેવાય નહીં ને એટલા તડકા પડી રહ્યા છે. એટલે તડકાનું ઘરમાં જ રહેવું હિતાવહ છે. બહાર નીકળીને તો માંદા પડી જાય ને એવું છે. આમ ગરમીથી એટલા અકળાઈ ગયા છે ને એમ થાય કે આખો દિવસ આમ પંખા નીચે જ સુઈ રહીએ. કાઈ નહીં, તડકામાં ધ્યાન રાખજો બધા. અત્યારે હું તમને વાત કરવા જઈ રહી છું ચૂંટણીની. ચૂંટણી આવી ત્યારે બધી પાર્ટીના ઉમેદવારોએ આમ જોરશોરથી ચૂંટણીનો પ્રચાર કર્યો, પોતાની પાર્ટીનો પ્રચાર કર્યો અને આમ એકબીજાની પાર્ટી ઉપર કેટલા બધા આક્ષેપો નાખ્યા. અને ઈ દરમિયાન ચૂંટણી તો ગઈ કાલે, અમે વોટ પણ કરી આવ્યા, પણ ચૂંટણી વખતે ઈ લોકોએ આપણને એટલા બધા પ્રોમિસ કરેલા છે ને કે ચૂંટણી પછી ઈ લોકો ચૂંટાઈ આવશે તો ઈ પ્રોમિસ પૂરા કરશે કે નહીં કરે એની આપણને કોઈ ગેરંટી નથી. કેમ કે ચૂંટણી આવે ને તો આપણને એટલા બધા પ્રોમિસો કરે છે ને કે આપણને એમ થાય કે નહીં, આને જ મત આપવો છે. પણ ચૂંટણી જાય અને ઈ લોકો ચૂંટાઈ આવે પછી કોઈ એટલે કામગીરી કરવામાં નથી આવતી, એવું થાય છે. ખબર નહીં હવે આ વખતે આપણને પ્રોમિસ તો કર્યા છે, આપણે જોઈ કે એ બધા પ્રોમિસ પૂરા કરે છે કે નહીં. અને ચૂંટણી હતી ને કાલે તો કેવું થયું કે એક ભાઈ વોટિંગ કરવા ગયા અને ત્યાં જઈને એને જોયું તો એનું વોટ કોઈ કરી ગઈ થયું, એનું વોટિંગ મતલબમાં થઈ ગયું હતું. એટલે ઈ બહુ નવાઈની વાત છે કે ઈ ભાઈ હજી વોટિંગ કરવા ગયા નથી અને એનું વોટિંગ ઓલરેડી ત્યાં વોટિંગ બૂથ ઉપર થઈ ગયું છે. તો આવું કઈ રીતે થાય કે આટલી બધી કાળજી રાખવા છતાં પણ જો જે મેન જેનો વોટિંગનો મત છે તેનો મત કોઈ બીજું આપી આવે, તો જો આવી કેટલી બેદરકારીઓ રાખવામાં આવે છે. પછી કેટલાકની સોસાયટીમાં તો એ લોકોને સ્લીપ જ નથી આપી અને એ લોકોના નામ કમી થઈ ગયા છે. ઘરમાં 4-5 સદસ્ય હોય તો ખાલી એક જ સદસ્યની વોટિંગની સ્લીપ આવી છે, તો હવે 4ના નામ કમી થઈ ગયા છે. તો આવી બેદરકારી તો કઈ રીતે સહન થાય? અને આવું બધું થાય છે. અને ચૂંટણીમાં જો વ્યવસ્થિત પરફેક્ટ ધ્યાન આપવામાં આવ્યું તો આવી બેદરકારી ન થાય ને વોટિંગ જેનું મતનો અધિકાર છે તેની જગ્યાએ કોઈ બીજો મત આપી આવે છે. તો આવી બેદરકારી કેમ સહન કરવી? તેની સાથે એક ખુશીની વાત પણ એ છે કે એક 85 વર્ષના ડોશીમા હતા, તે હોસ્પિટલમાં એડમિટ હતા અને એને એના મત આપવા માટે એ લોકો એમ્બ્યુલન્સમાં વોટિંગ બૂથ ઉપર આવીને વોટિંગ કર્યું. એટલે આપણને એમ ખુશીની વાત થાય કે 85 વર્ષના ડોશીમા છે તો પણ એને તેનો મતનો અધિકાર, જન્મસિદ્ધ અધિકાર તેને ઓલો કર્યો. અને આવી રીતે એક ભાઈ પણ વ્હીલચેર પર ચાલીને વોટિંગ કરવા ગયા. આવી રીતે બધાએ વોટિંગ તો બહુ કર્યું છે, પણ હવે ખબર નહીં કઈ પાર્ટી આવે, ગમે એ પાર્ટી આવે, આપણે એની હારે કોઈ મતલબ નથી, પણ આવે ને તો કઈક કામ કરવા જોઈએ. કોઈ આમ જેટલા આપણને પ્રોમિસ કર્યા છે તેના માટે કઈક કામ કરવા જોઈએ, છોકરાના ભણતર માટે કે ગમે એ બાબત માટે, તો સારું. પણ આવીને બસ પાર્ટીના ચૂંટાઈ આવશે ગમે એ પાર્ટીના અને આવીને બસ બેસી રહે છે તો આપણા માટે કઈ ચૂંટણીનો મતલબ નથી. ચૂંટણી આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, એવો મતલબ થાય છે. એટલે હું તો ભગવાનને એટલી પ્રાર્થના કરું કે આવતી એવો કોઈ પ્રતિનિધિ ચૂંટાઈ આવે કે તેનાથી આપણને આમ એમ થાય કે નહીં, આપણો જેને આપણે આ મત આપ્યો તે આપણો મત લેખે છે એમ. કઈ નહીં. તમને શું લાગે મારા આ વિડીયો વિશે? તમને જો એમ થાય કે આના વિશે કઈક મને તમને કેવું છે તો મને કેજો પ્લીઝ. ચાલો.